સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિને પગલે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત ICCC ખાતેથી વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। શહેરમાં અત્યાર સુધી 3900 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। પાણી ઓસરવામાં સમય લાગી શકે તેવી સ્થિતિ વચ્ચે તમામ ટીમોને મેદાનમાં ઉતારી દેવામાં આવી છે અને આરોગ્ય વિભાગની 200 જેટલી ટીમો કામગીરીમાં જોડાઈ છે। સુરત પોલીસ કમિશનર અને વિશેષ અધિકારીએ બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જ્યારે ડિંડોલી વિસ્તારમાં NDRF સાથે અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો છે। સુરત શહેરમાં ભારે વરસાદ થઈ છે અને જો પાણીના ભરાવના પ્રશ્નો થયા છે અને લોકોને ખાસ કરીને તાત્કાલિક અસરથી સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા માટેની ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે 7 જેટલી NDRF અને SDRFની ટીમ સુરત શહેરમાં મોકલવામાં આવેલ છે અને આ ટીમ્સ તરફથી સતત રાત દિવસે બચાવની કામગીરી કરવામાં આવેલ છે। અત્યારે સુધીમાં 3920 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને આ તમામ લોકો માટે શેલ્ટર હોમ્સમાં ફૂડ પેકેટ્સ, મિલ્ક, પાણીની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા અને અન્ય ઇમરજન્સી સર્વિસીસની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં પાણી ભરાયેલું છે અને લોકો સુરક્ષિત રીતે પોતાની બિલ્ડિંગ્સમાં છે, એમને માટે પણ આ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર સુરત શહેરમાં મોટા ભાગનું વોટર સપ્લાય રિસ્ટોરેશનની કામગીરી, સ્ટ્રીટ લાઇટ રિસ્ટોરેશનની કામગીરી, ટ્રાફિક રિસ્ટોરેશન અને ડ્રેનેજની રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવેલ છે। જ્યાં જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં તાત્કાલિક અસરથી સાફ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે। દવાનું છંટકાવ, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, સુપર ક્લોરિનેશન, આની પણ કામગીરી કરવામાં આવી રહી છે। જો પાણી ભરાયેલું હતું એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ની જો હેલ્થ સર્વેલન્સ છે એમના માટે આરોગ્યની 200થી પણ વધારે ટીમ્સ ઘરે ઘરે જઈને હેલ્થ સર્વેલન્સની કામગીરી કરી રહી છે। સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનરશ્રીનું તંત્ર અને કલેક્ટરશ્રીનું તંત્ર બધા લોકો સંયુક્ત રીતે મળીને દિવસ રાત તમામ પ્રકારની